નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યા બાદ ગુજરાત સરકાર જાગી। વિશ્વામિત્રીનો વર્ષોથી અભરાઈ પર ચડાવી દેવામાં આવેલો પ્રોજેક્ટ ફરી શરૂ કરવાની કસરત શરૂ। વડોદરાની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી આવ્યા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી। શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેરના શિવ મંદિરમાં ભક્તોએ દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી। વડોદરામાં તંત્રના પ્રતાપે પૂરના પાણી લોકોના ઘરોમાં ફરી વળતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। અકોટામાં રાજકીય પક્ષોના નેતાઓ કાર્યકર્તાઓને પ્રવેશબંધી કરતા બેનર લાગ્યા। હવે જોઈએ વિગતવાર સમાચાર। ગૃહ રાજ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવ્યા હતા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી। વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આ વર્ષે ભારે પૂર આવ્યા બાદ ગુજરાત સરકાર જાગી છે અને વિશ્વામિત્રીનો વર્ષોથી અભરાઈ પર ચડાવી દેવામાં આવેલો પ્રોજેક્ટ ફરી શરૂ કરવાની કસરત શરૂ કરી છે। ત્યારે આજે વડોદરાની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી વડોદરા આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી। વડોદરામાં આવેલા વિશ્વામિત્રી નદીમાં આવેલ માનવ સર્જિત અકલ્પનીય પૂરને કારણે રાજ્ય સરકાર દોડતી થઈ ગઈ છે। વડોદરાના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર વડોદરામાં આવેલા પૂરની પરિસ્થિતિ અંગે મુલાકાતે દોડી આવ્યા હતા। સીધા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ઉચ્ચ અધિકારીઓ પાસેથી પૂરની વિગતવાર માહિતી મેળવી હતી। ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીની વડોદરા ખાતે આ ત્રીજી મુલાકાત છે। ઉલ્લેખનીય છે કે તાજેતરના વરસાદમાં વડોદરાની વિશ્વામિત્રી નદીમાં અકલ્પનીય કથિત માનવ સર્જિત પૂર આવ્યું હતું। પરિણામે સમગ્ર શહેર જળમગ્ન થઈ જતા પાણીમાં સતત 2 દિવસ સુધી તરતું રહ્યું હતું। ઠેર ઠેર ભરાયેલા પાણી રાજ્ય સરકારના આદેશ બાદ આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાતા વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યા હતા। આજે ગૃહમંત્રી સીધા જ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં તેમણે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર અંગે સમગ્ર બાબતે સઘન માહિતી મેળવી હતી। ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીની વડોદરાની આ ત્રીજી મુલાકાત હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક દરમિયાન તેમણે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે ગાંધીનગર ખાતે અને સાંજે કેન્દ્રમાં જળ મંત્રાલય ખાતે બેઠક યોજવાની છે તેવી ચર્ચા કરી હતી। આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લામાં પૂરને લઈને પૂરની રાહતની કામગીરી માટે જે કોઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એ તમામ અધિકારીઓ સાથે સાથે વડોદરાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ આ બધા જ લોકો જોડે ખાસ કરીને સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કેશડોલ્સ અને ઘરવખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યૂ બેઠક આજે એક રાખવામાં આવી હતી। પહેલા ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘરવખરી અને કેશડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેશડોલ્સ આપવામાં આવ્યા છે। વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેશડોલ્સ આપવામાં આવ્યા છે, જે આજે સવારે 8 વાગ્યા સુધીનો આંકડો છે। કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશડોલ્સ આપી લેવામાં આવ્યા છે। એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે। એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે। આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય કે રહી ગયું હોય, કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી અને કેશડોલ્સની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી ચાલુ થઈ ગઈ છે। ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું 99% કામ પતી ગયું છે। જે કોઈ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીની અંદર હજી બી ફરિયાદ આવી હોય કે ખેતીની ફરિયાદ આવી હોય કે કોઈ નાના ગામડાની ફરિયાદ આવી હોય તે ફરિયાદો આજે ભેગી કરીને સાંજ સુધી નવી ટીમો બનાવીને એ કામગીરી બી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે। મેડિકલ ટીમ, પેરામેડિકલ ટીમ, મોબાઈલ ટીમ, જિલ્લા બહારની ટીમ, આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે
એ વ્યવસ્થાઓને હજી આગળ વધારવાની 10 દિવસ સુધી આ વ્યવસ્થાઓ ચાલુ રહે. વડોદરા નગરના સૌ નગરજનોની અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલુ છે. આપ સૌ એના સાક્ષી છો. હજી બી સોસાયટીઓની જે ફરિયાદ આવતી હોય, ઓનલાઈન ફરિયાદ, જે ટેલિફોન નંબર છે એના પર ફરિયાદ, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ, એ સોસાયટીઓની જે સફાઈની કામગીરી છે એ બી ઝડપથી પૂર્ણ કરવા માટે હજી વધુ ટીમો કઈ રીતે એની અંદર નિમણૂક કરી શકાય ને આ જ સફાઈ હંમેશા માટે ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ બી કઈ રીતે કરવાની તે માટે બી તંત્ર દ્વારા આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. બીજા તબક્કામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે બેઠક કરવામાં આવી. જે ઇન્સ્યોરન્સ કંપનીઓને ખાસ કરીને માત્ર કાગળિયા નિયમોના હિસાબે લોકોને ધક્કાઓ ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુમાં વધુ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે ખાસ કરીને ગત જે અમારી બેઠક હતી તેમાં બી સૂચના આપવામાં આવેલી. તેના પછી તેમની ઓફિસોમાં પાણીના કારણે કંઈક ને કંઈક બીજે ઓફિસોમાં બી શનિવારે કામ ચાલુ રાખીને શનિ રવિ આ સૌ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી. જે સરકારી 4 ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમાં 850 જેટલા ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓની અંદર આશરે 600 જેટલા ક્લેમ હમણાં તક આવ્યા છે. આ બધા જ ક્લેમો ઝડપથી પ્રોસિજર થઈ શકે તે માટે આજે જ બપોરે એ લોકોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. બધા જ સર્વેયર જોડે આ ઇન્સ્યોરન્સ કંપનીની 3 વાગે બેઠક છે. 4:30 વાગે ફરી એકવાર અમારા શહેરના વડોદરા શહેર જિલ્લાના મુખ્ય 5 ચૂંટાયેલા અને સંગઠનના પ્રતિનિધિઓ સાથે સાથે 5 થી 10 જે મુખ્ય સંસ્થાઓ છે, જે એસોસિએશન્સ છે, એના બી પ્રતિનિધિઓ એ બેઠકમાં હાજર રહે અને એ બેઠકની અંદર કોઈકને જાણે કે ગુમાસ્તદારાનો લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય, રિન્યૂ ના થયું હોય તો એ ઝડપથી કઈ રીતે થઈ શકે, જેના કારણે ઇન્સ્યોરન્સની એમની તકલીફ ના પડે. ઇન્સ્યોરન્સની કંપનીના મુખ્ય લોકોને જે સૂચના આપવામાં આવી છે એ પ્રકારે કોઈ બી પ્રકારનું અનાજ બગડેલું હોય અને ઇન્સ્યોરન્સનો સર્વેયર આવે ત્યાર તક રાહ ના જોવી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી જે કરીને એને કઈ રીતે અલાઉ કરી શકાય તે માટેની બી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આજે સાંજની બેઠકમાં સૌ સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને બધા જ લોકો સાથે બેસીને આજે આ વ્યવસ્થાઓની બેઠક કરવાના છે. સાંજે 4:30 વાગે બાલુભાઈ અને વિજયભાઈ 2 જણ હાજર રહેશે અને તમામ લોકોની જે તકલીફ છે એ સાથે રહીને પૂર્ણ કરાવડાવશે. સાથે સાથે ત્રીજા ફેઝની બેઠકની અંદર સૌ ઇન્ડસ્ટ્રીઝ, સૌ અનાજની દુકાનો ચલાવતા હોય, કોઈ રિટેલ એસોસિએશન્સ, એવા કમસે કમ 15 થી 20 એસોસિએશન્સના લોકો જોડે મારે બેસવાનું થયું છે. એમાં ઇન્ડસ્ટ્રી કોરિડોર હોય કે પછી નાની નાની દુકાનો ચલાવતા હોય, આ તમામ લોકોને નાના મોટા એમના જે પ્રશ્ન આવ્યા છે, એમનું જે સજેશન આવ્યું છે એ બધાને જ ખુલ્લા મને અમે બેઠકના શરૂઆતમાં જ કહ્યું કે કોઈ બી પ્રકારની શરમ, કોઈ બી પ્રકારની ચિંતા રાખ્યા વગર તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય એ આપ ખુલ્લા મને કહી શકો છો. અમે જે કંઈ હોય એ સાથે મળીને આપણે આ નિકાલ લાવવાનો પ્રયત્ન કરીને આપણે વડોદરાને ફરી હજી વધુ ઝડપથી કઈ રીતે ધબકતું રાખી શકીએ, હજી વધુ ઝડપથી કઈ રીતે દોડાવી શકીએ તે માટે આ સૌ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સાથે મળીને આ બેઠક કરવામાં આવેલી હતી. આ સૌ એસોસિએશન્સોએ ડિટેલ ચર્ચા કરી છે. સૌ વડોદરાના પ્રતિનિધિઓ દ્વારા વડોદરાને વધુ ઝડપથી દોડાવવા માટે વિશ્વમિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે. એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે. એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માંગણીઓ બી જે આવી છે એ માંગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે. ગાંધીનગરમાં આ બેઠક થશે. આજે સાંજે હું ઇન્સ્યોરન્સ કંપનીના જે ઝોનલ ઇન્ચાર્જો છે એની જોડે અમદાવાદમાં બેઠક કરવાનો છું અને એ બેઠકના બાદ હું ફરી એકવાર વડોદરા આ બધી જ વસ્તુઓની રિવ્યૂ કરવા માટે 2-3 દિવસ પછી પાછો આવવાનો છું અને એ વખતે બી આજે પ્રતિનિધિઓને જેમ મળ્યા છે એમ આવનારા 2-3 દિવસ પછી જે બી શહેરના નાગરિકોએ પોતાની કોઈ બી વસ્તુ આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી શહેરના શિવ મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી આજે વહેલી સવારથી શિવભક્તો શહેરના શિવ મંદિરોમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. ભોલાનાથના દર્શન અર્ચન પૂજન કરી લોકોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. શિવ મંદિરમાં પણ ભક્તોના દર્શન માટે પૂરતી વ્યવસ્થાનું ધ્યાન રખાયું હતું. શહેરના નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા અકોટા વિસ્તારમાં બેનર લાગ્યા છે. અકોટા વિસ્તારની પુરુષોત્તમનગર સોસાયટીમાં રહીશોએ બેનર લગાવી નેતાઓ સામે નારાજગી પ્રકટ કરી છે. કોઈ પણ રાજકારણીઓ, પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રવેશબંધી ફરમાવી છે. લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે પૂરની પરિસ્થિતિમાં એક પણ નેતા કે કાર્યકરો પડખે આવ્યા નથી. રોડ ઉપરથી રાહત સામગ્રી માટે નીકળતા નેતાઓ પણ મદદ માટે આવ્યા ન હતા. નાગરિકો પાસેથી વિવિધ ટેક્સો વસૂલી પરંતુ સુવિધાના નામે મીંડું આવે છે. આવતા ઇલેક્શનમાં મતદાન નહીં કરવાનો યુવાનોએ નિર્ણય લીધો છે. મકાનમાં બેઝમેન્ટમાં 7-7 ફૂટ ભરાયા હતા. તંત્રના પ્રતાપે પ્રવેશવાળા પાણીને કારણે તમામ રહીશોને મોટું નુકસાન થતાં નારાજગી વ્યક્ત કરાઈ હતી. વડોદરા શહેર નજીક જાંબુઆથી તરસાલી તરફ જતા એક માર્ગ ઉપર 2 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જાંબુઆથી તરસાલી તરફ જતા એક માર્ગ પર ટ્રકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રકમાંથી ફસાયેલા ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો છે. 108 મારફતે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે એક વાહનને અકસ્માત સર્જીને રવાના થયું હોય એ પોલીસની ગાડી હોવાનું એક ચાલકે જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. આજે સર્કિટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મીટિંગ હતી. આજે સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી મીટિંગ હતી ત્યારે વાલ્મીકી સમાજ દ્વારા નોકરીઓની માંગ સાથે સર્કિટ હાઉસની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા. પોલીસે તેઓને અંદર જવા નહીં દેવામાં આવ્યા હતા. સૂત્રોચ્ચાર કર્યા હતા. મીટિંગ પૂર્ણ થયા બાદ તમામ લોકોની ગાડી રોકવામાં આવી હતી. જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલને પણ રજૂઆત કરી હતી. તેની પાસે મેયરની ગાડી આવતા તેની ગાડી રિવર્સ મારતા વાલ્મીકી સમાજ લોકોએ ઊભા રાખવાનું કહેતા મેયર જતા રહ્યા હતા. સાથે વડોદરાના ભારતીય જનતા પાર્ટીએ આશ્વાસન આપ્યું છે. પ્રમુખ ડોક્ટર વિજય શાહે તમારી જે માંગો છે ધ્યાન રાખીશું. જ્યારે ગમે ત્યારે તમે મળવા આવી શકો છો. 1200 કર્મચારીઓને નોકરી અપાય તેવું ડોક્ટર વિજય સાહેબે કીધું હતું. અંદર વિજય શાહ ડોક્ટર વિજય શાહ જે પ્રમુખ એવું કહે છે કે 1200 માણસની જરૂરિયાત છે વડોદરા શહેરમાં અત્યારે હાલમાં, બરાબર છે, સફાઈ કર્મચારીઓની. તો તમે એવું કહે છે એવું વિજય શાહ ડોક્ટર વિજય શાહ એવું કીધું છે કે 5 વાગે તમે શીતલ મિસ્ત્રીને મળો અને અમે લોકો ભરતી કરવા માટે તૈયાર છે. પરંતુ તમે આ શાંતિ દોરવાનું કામ કરો. શાંતિ દોરો, અમે કંઈ ગુંડા છે? અમે કંઈ આરોપીઓ છે? અમે શાંતિ દોરવાની વાત નહીં. માનીએ ગૃહમંત્રીને અહીંયા મળવા માટે આવ્યા હતા, પરંતુ ગૃહમંત્રીને હાથ જોડ્યા. આ વડોદરા શહેરની જનતા સમજી જાય. ગૃહમંત્રીને હાથ જોડ્યા તેમ છતાં ગૃહમંત્રીએ ગાડી ના ઊભી રાખી, અમારી સમસ્યા ના સાંભળી. કેમ કે મેયરે બી ગાડી ના ઊભી રાખી, પરંતુ આ લોકોને કોઈને કંઈ પડી નથી. ગરીબ જ થાય, એ વાલ્મીકી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, દરેક ગરીબ માણસનું શોષણ કરવામાં આવે છે. જો તમારે 1200 માણસની ભરતી કરવી છે તો તાત્કાલિક ધોરણે, કેમ કે વડોદરા શહેરની અંદર સ્માર્ટ સિટીની વાત કરીએ તો સ્માર્ટ સિટી ક્યારે થાય છે? જ્યારે વાલ્મીકી સમાજના લોકો સવારે સફાઈની કામગીરી શરૂઆત કરે છે ત્યારે તમે સ્માર્ટ સિટી બોલો છો. તો પહેલાં આ લોકોની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે. બધા વાલ્મીકી સમાજના છે અને ખાસ કરીને માનનીય પ્રધાનમંત્રીની વાત કરીએ, મુખ્યમંત્રીની વાત કરીએ, જો મહિલાઓની સન્માનની વાત કરતા હોય તો કાલે કોર્પોરેશનની અંદર મહિલાઓને બાથરૂમ ના જવા દીધા. આ 23 લાખની જનતાનું, આ એ માર્કેટ 23 લાખની જનતાનું છે, તમારું નથી. મહિલાઓના આત્મસન્માનની વાત કરો છો, મહિલાઓને શૌચાલય જવા ના દીધું. વાલ્મીકી સમાજના લોકો છે કે ખબર નથી. પ્રકાશભાઈ સોલંકીએ મને રજૂઆત કરી છે કે છેલ્લા 3-4-5 દિવસથી એ લોકો જે કામગીરી કરી છે, કામગીરીનું એમને વેતન મળ્યું નથી. મેં એમને એવી ખાતરી આપી છે કે સાંજે સ્થાયી સમિતિના અધ્યક્ષને ત્યાં આપણે જવાનું, કોર્પોરેશનમાં જવાનું. જે તમારી જૂની જે બાકી છે એ તમને રકમ મળશે અને આ રકમ મળે, કદાચ કોઈ મુશ્કેલી પડે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવીને રજૂઆત કરવાની તમને છૂટ છે. રકમ નથી જોઈતી, અમને શું જોઈએ? રકમ નથી જોઈતી, અમને નોકરી જોઈએ. નોકરીની માંગ એમની છે. 92 સાલથી
ઓર્ડર નોકરીની થયા માંગ નથી એમની સરકારી છે નોકરીના. 1200 અને જ્યારે પણ મોદી આ આવે બેન છે, સદંતર ખોટું તો બોલે છે અહીંયા 1200 ગાડી લોકોને છે, નોકરી એ ભરતી કરીશું. આખા ગુજરાત આ બેન ભરતી કેમ નથી કરતા સાહેબ? આ બેન સદંતર ભરતી ખોટું કરો. બોલે છે હા, હું ખોટું જ બોલું આજ છું. ભરતી બેન ક્યાં સદંતર કરી ખોટું તમે? બોલે છે ભરતી ક્યાં આજ કરી વર્ષે લોકોને? 1200 તમે લોકોને સરકારી ભરતી ક્યાં કરી? 1200 લોકોને આજ વર્ષે નોકરી આપી છે વડોદરા કોર્પોરેશનમાં નોકરી આપી છે 1200 લોકોનું લિસ્ટ તમને આપી શકીએ એમ છે બેન લોકોને ઉશ્કેરી વિસ્તારનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે શાંતિ ડોળવવાનો પ્રયત્ન કરે છે બેનને ખબર જ નથી કે વડોદરા શહેરમાં કોરોનાના અરે બધા સમયગાળામાં contract waste જેણે થાય કામ છે. કરેલું છે Blood એ bank બધા જ ચાલે છે લોકોને લોકોની. કોરોનાના Blood સમયગાળામાં bank જેમણે બગાડો છે કામ બધા. કરેલું છે અમારી પાસે એ બી બધા બધા જ સબૂતો લોકોને છે. બેનને બધી જ વાત કરવાની છૂટ છે અને બેન જે કૌભાંડો હોય બજારમાં તમને રજૂ કરવાની છૂટ છે કોઈ પણ વ્યક્તિ તમારી વાતોથી દબાણમાં આવવાનું ભરતી કરો. નથી અમારી અને સબૂતો છે, ભરતી કરો. જેટલા લોકો કોરોનામાં હતા એ બધા જ લોકોને નોકરી મળી છે આવનારા સમયમાં પણ એમને નોકરી મળશે નોકરીની પ્રક્રિયા હોય અહીંયા આગળ લોકોને ટોળા ભેગા કરવાથી નોકરી ન મળે નોકરીની એડવર્ટાઇઝમેન્ટ થશે રાજ્ય સરકારમાંથી નોકરીના સંદર્ભમાં ખર્ચની મંજૂરી લેવાશે અને ત્યાર પછી જેટલી જરૂરિયાત છે તેટલા લોકોને નોકરી આપવામાં આવશે પરંતુ જો એવું કહેવા માગતા હોય કે અહીંયા અત્યારે અમે આવેલા છે અમે અહીંયા ઊભેલા છે અને અહીંયા જ એમને નોકરી આપવામાં આવે તે વસ્તુ શક્ય નથી શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તિભાવ સાથે વડોદરાના સિદ્ધનાથ મંદિરથી 11મી કાવડ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવની 11મી કાવડ યાત્રા વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી છેલ્લા 10 વર્ષથી નીકળતી આ કાવડ યાત્રા આ વખતે પણ ધામધૂમથી નીકળી હતી નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા સિદ્ધનાથ મંદિર ખાતે આવેલ મહાદેવના ઐતિહાસિક મંદિરથી આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાવડ યાત્રીઓએ પવિત્ર નદીઓના જળથી સિદ્ધનાથ મહાદેવ મંદિરના શિવલિંગ ઉપર જળ અભિષેક કરી તેમજ આરતી કરી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી આ યાત્રામાં નાથ પ્રસાદના લોકો પણ વિશેષ જોડાયા હતા તેમજ વડોદરાના 9 મંદિરોમાં પવિત્ર નદીઓના જળથી જળ અભિષેક કરવામાં આવ્યો હતો વડોદરા તેમજ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ જોડાયા હતા ત્યારે ઉજ્જૈનથી ભૈરવ જ્યોત અને દંડ લાવવામાં આવ્યો હતો જેના દર્શન માટે આયોજકો દ્વારા વડોદરાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે 2014થી સાલમાં વિશ્વ શાંતિના હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હાલની પૂરની સ્થિતિમાં લોકો ફરીથી પગભર થાય તેવા સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે તેવા હેતુ સાથે આ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી દરબાવતીના સાધુ અને આ કાવડિયાના પ્રણેતા વિજયસિંહ મહારાજ દ્વારા માહિતી આપી હતી આ પ્રસંગે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ દ્વારા ધારાશાસ્ત્રી નીરજ જૈન વડોદરા શહેરના મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ રૂપલબેન મહેતા દરબાવતીના સાધુ વિજયસિંહ મહારાજ તેમજ નાથ સંપ્રદાયના સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાંજે આ કાવડ યાત્રા વડોદરાના જાગનાથ મંદિર ખાતે આવી હતી જ્યાં મહાઆરતી તેમજ કાવડ યાત્રીઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું 2014 થી વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી રહી છે આ 11મા કાવડ યાત્રા છે 11મું વર્ષ છે આ વખતની કાવડ યાત્રામાં દર વખતે કાવડ યાત્રા પરમ પૂજ્ય વિજયજી મહારાજ દર્ભાવતી ડભોઈના એમના નિશ્રામાં એમની આગેવાનીમાં આ કાવડ યાત્રા નીકળે છે આ વર્ષે એક ઓર પરિમાણ એડ થયું છે કે જેમાં ઉજ્જૈનથી પરમ પૂજ્ય ભગીરથજી મહારાજ એમનું એવું કહેવું હતું કે નવનાથ મહાદેવ આખા વિશ્વમાં ખાલી વડોદરા શહેરમાં જ છે તો વડોદરામાં આ કાવડ યાત્રા નીકળે છે નવનાથ મહાદેવની તો અમારી એવી ફરજ છે કે અમે ભૈરવ દંડ અને ભૈરવની કાળ ભૈરવની જ્યોત એ લઈને અમે પણ કાવડ યાત્રામાં આવીશું એટલે ઉજ્જૈનથી આવી ગયા છે અને આખા નાથ સંપ્રદાયના લોકો આવ્યા છે એમની સાથે આ ભૈરવ જ્યોતને લઈને સાથે સુરતના એક શિવાનંદ મહારાજ પણ પધાર્યા છે હરિપ્રસાદ મહારાજ બી પધાર્યા છે અને આ પ્રસંગે વિજયજી મહારાજ તો બાકી કહેશે પરંતુ વડોદરા શહેરના તમામ લોકોના માટે વડોદરા શહેર જિલ્લાના ગુજરાતના તમામ લોકો માટે એક જ પ્રાર્થના કરીશ અત્યારની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં દરેક લોકોને સુખ શાંતિ ઐશ્વર્યતા નવનાથ મહાદેવ આપે પૂરની જે પરિસ્થિતિ છે એમાં દરેક વ્યક્તિને સુખ આપે જેને પણ નુકસાન થયું છે પરમ કૃપાળુ પરમાત્મા નવનાથ મહાદેવ આ બધાને જ એમની નુકસાની ભરપાઈ થાય અને સાથે સાથે આગામી દિવસોમાં વડોદરા શહેરમાં કદી પણ પૂર ના આવે ને લોકો હેરાન ના થાય એવી દેવાધિદેવ મહાદેવ આપણા સૌના પર કૃપા કરે એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે સાંજે 7 વાગે आज कांवर यात्रा तो मतलब नीरज ने अभी कहा
कि ये 11वां कांवड़ यात्रा है और कांवड़ यात्रा तो बड़ौदा की परिस्थिति को देखकर कांवड़ यात्रा निकालने का विचार नहीं था, लेकिन महादेव को फिर से रिझाने का ये काम किया गया है कि फिर बड़ौदा में किसी तरह का आपत्ति या पूर्व नहीं महादेव चाहें तो कभी पूर्व नहीं आएगा। लेकिन ये किस त्रुटि से किस अपराध से ऐसा हुआ है, यहाँ के लोगों को परेशानी पैदा हो गई है। अभी ऐसा तो नहीं होना चाहिए, इसलिए भगवान को रिझाने के लिए ये कांवड़ फिर से हम निकालने का लोगों का विचार नहीं था, लेकिन हमने उसको बोला नहीं। इनकी त्रुटि नहीं होनी चाहिए जिससे कि ये परीक्षा भी लेना चाहें तो हम पास हो जाएं। तो ये कांवड़ इसलिए निकलता है कि सृष्टि में है तो केवल महादेव है, महादेव के नीचे सृष्टि की उत्पत्ति हुई है। इसमें जितने देवी देवता हैं सब इसको ही प्रणाम करते हैं, इसके बगैर किसी की भजन भक्ति पूरी नहीं होती है। इसलिए कांवड़ निकालते हैं। कांवड़ तो निकालने का माध्यम यह है कि ये समुद्र मंथन में जो विश्व निकला था, महादेव ने उसको पान किया था। पान करने के बाद महादेव का कलर नीला हो गया था, जिसको नीलकंठ के नाम से जानते हैं। उसके बाद देवताओं ने उनसे जितने देवता प्रार्थना किए थे वो देवता मिट्टी के घड़ा से एक कांवड़ के माध्यम से गंगा जल लिया करके उनको अभिषेक किए। तब तक अभिषेक करते रहे जब तक महादेव खुश नहीं हुए। अगर महादेव खुश नहीं हुए तो तांडव करते हैं, सब नाचते हैं तो भीड़ लगती है, महादेव नाचते हैं तो प्रलय होती है। इसलिए महादेव को रिझाने के लिए एक कांवड़ के माध्यम से जल चढ़ाया जाता है। इसलिए ये हम 27-28 बरस से डभोई में निकालते थे। इन लोगों की मर्जी थी बड़ौदा में आज निकालने का है, पर हम लोगों का शर्त है कि हमके शर्त तुम लोग बताओ। इन लोगों ने कहा हमारे गुजरात का कोई भी आदमी अगर दिल्ली तक पहुंच जाए तो हम आपका समर्थन करेंगे। इन लोगों की इच्छा महादेव ने पूरी की है। हमको आज 11 बरस हो गया, यहाँ हम कांवड़ निकालते हैं। हम डभोई से आते हैं बेटा, और नंगे पाँव मतलब इतना किलोमीटर चलते हैं। जो भगवान करता है वो सब ठीक करता है। पर बड़ौदा वालों को जो इस साल कष्ट हुआ है, फिर कष्ट नहीं हुए, महादेव से हमें प्रार्थना करते हैं। और सभी नाथ, सभी जात, सभी लोगों से प्रार्थना करते हैं कि जब जब भी छिला समय आवे कांवड़ का, सोमवार अमावस, वो सब लोग इसमें भेगा हुए। और सरकार से विनती करते हैं, यहाँ के नेता, यहाँ के अधिकारी से, कि आज के दिवस रजा अगर जाहिर करे तो सबसे अच्छा है। जैसे सब लोग मतलब इसमें हाजिर हुए, किसी को कोई तकलीफ नहीं है। વડોદરા શહેર કાલુપુરા સાર્વજનિક યુવક મંડળના ગણપતિ બાપ્પાની આગમન યાત્રા નીકળી હતી। આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા। ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજબરોજ ગણપતિની આગમન યાત્રા જોવા મળતી હોય છે। ત્યારે વડોદરા શહેર નવા બજાર ખાતે આવેલ કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગતરોજ શ્રીજીની યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આગમન યાત્રા ડભોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજીને આગમન યાત્રા નીકળી હતી, જેમાં આગમન યાત્રામાં ગણેશ ભક્તોનું કીડિયાળિયું ઉભરાયું હતું। સાથે આ આગમન યાત્રા પ્રતાપનગર, વિહાર ટોકીજ, ચોખંડી, માંડવી, MG રોડ, ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, નવા બજાર થઈને નિજ મંડળે પહોંચી હતી, જેમાં લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી। ભાજપ દ્વારા પૂરગ્રસ્તો માટે કીટોનું ગતરોજથી વિતરણ શરૂ કરાયું છે, જો કે ધારાસભ્યો સામે હજુ પણ લોકોનો રોષ છે। ભાજપ દ્વારા પૂરગ્રસ્તો માટે કીટોનું ગજરોજથી વિતરણ શરૂ કરાયું છે, જો કે ધારાસભ્યો સામે હજુ પણ લોકોમાં રોષ છે। સયાજગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયાને રહીશોએ રોકડું પારખ્યું હતું। ધારાસભ્ય કેયુર રોકડિયા કીટ વિતરણ કરવા પહોંચ્યા હતા। હરિપુરા ગામમાં લોકોમાં તેમની વિરુદ્ધ રોષ પ્રકટ કર્યો હતો। કેયુર રોકડિયાની સાથે પહોંચેલા કાર્યકરોને કીટ નથી લેવી તેમ જણાવી જાકારો આપ્યો હતો। લોકોએ કહ્યું હતું કે જરૂર હતી ત્યારે કોઈ પૂછવા પણ આવ્યું ન હતું। છાતી સમાન પાણીની અંદર અમારી પરિસ્થિતિ કેવી હતી તે અમે જાણીએ છીએ।
અમે બધાએ વોટ આલેલા છે. તમે આવું કેમ કર્યું હું એવું કહું છું. ના સાહેબ ખોટી વાત છે. અરે નહીં યાર. અરે ભાઈ હું છેલ્લી ગલીમાં રહું છું. કોઈ પાણી હરખું પૂછવાની આવી યાર. કશું નહીં ભાઈ, જો સાંભળી લેજો. કોઈ પાણી હરખું વેચવાની આવ્યું, કોઈ ખીચડી વેચવાની આવ્યું. અમારું મન જાણે છે. આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે છેલ્લી ગલીમાં ને. અમારે નથી જોઈતું ભાઈ કશું. મહાવીર હોલથી કિશનવાડી ખાતે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું. ઉત્સવપ્રિય વડોદરા શહેરના નગરજનો ગણેશ ઉત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 7મી સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. વિવિધ વિસ્તારમાં ગણેશજીની આગમન યાત્રાનો પ્રારંભ થયો છે. કિશનવાડી શ્રી રામ સર્વોપરી સમ્રાટ સેના દ્વારા ગઈકાલે મહાવીર હોલથી કિશનવાડી ખાતે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વડોદરામાં પૂરગ્રસ્તોને મદદ કરવા માટે રાજ્ય શિક્ષણ કુબેર ડિંડોર આવી પહોંચ્યા હતા. તાજેતરમાં જ વિશ્વામિત્રીમાં રુદ્ર સ્વરૂપ તેમજ સતત પડતા વરસાદને કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અનેકો વિસ્તારોમાં ઘૂંટણ તેમજ કમરસમાં પાણી જોવા મળ્યું હતું. લોકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. વાઘોડિયાની સાઈ વિહાર સોસાયટીઓ કીટ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વાઘોડિયા રોડની અનેક સોસાયટીઓમાં પૂરના પાણી ભરાતા લોકો મુસીબતમાં મુકાયા હતા, જેને ધ્યાને લેતા ભારતીય જનતા પાર્ટી તેમજ રાજ્ય સરકારના કુબેર ડિંડોર અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવી પહોંચ્યા હતા. જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર મુલાકાત લેશે તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો પૂરથી પ્રભાવિત થયા છે તે માટે સર્વે પણ કરવામાં આવશે. ફરીથી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. જ્યારે શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન પલળી ગયો છે તે સર્વેની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવામાં આવશે. જ્યારે કલેક્ટર કચેરી ખાતે ગૃહમંત્રી સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવનાર છે. પૂરગ્રસ્તોને આર્થિક સહાયની કામગીરી માટે આજે બેઠક મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. તો સવિશેષ તો બધાને મારા નમસ્કાર. અને જે કંઈ પરિસ્થિતિ સર્જાઈ છે, જે આપણા પરિવારજનોએ જે દુઃખ સહન કર્યું છે એમને પણ એમને સાથે અમારી સહાનુભૂતિ સંવેદના છે. સાથે સાથે હું તો મારી આપણા જે સ્કૂલના ફરીથી આપણું શિક્ષણ ધબકતું થાય, ફરીથી આપણી સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રોએ પ્રયત્ન કર્યા છે. જે સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ. અને હું આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું. વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા ડીઓડીપીઓની સાથે મળીશ અને જે કંઈ આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કંઈ એરિયામાં એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યો છું. અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણે અતિવૃષ્ટિ થઈ છે, સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલોનું નુકસાન થયું છે, પુસ્તકોનું નુકસાન થયું છે, બાળકોના જે સ્કૂલો પલળી ગયા છે એ ફરીથી કામ લાગે એવા નથી. એનું સર્વે કરી તાત્કાલિક ટૂંક સમયમાં એમને પહોંચાડવાની વ્યવસ્થા અમારે કરવાની છે. એના માટે બિલકુલ આપ જે વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે આવ્યા છો, આ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પૂર નહોતા પહોંચ્યા. મને હું બેન મારા સ્કૂલના કાર્યક્રમ માટે આવ્યો છું. એના મિત્રો અમારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યો છું. અને જે કંઈ વ્યવસ્થા હશે એ જે કંઈ પૂર એરિયા પ્રભાવિત ત્યાં પહોંચાડતા હશે અને તંત્ર દ્વારા પણ એની વ્યવસ્થા થઈ રહી છે અત્યારે હાલ. શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ નગરજનોની હાલત કફોડી બની છે. તંત્રના પ્રતાપે પૂરના પાણી શહેરમાં ફરી વળતા લોકોને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે. કોર્પોરેશનના પાપે નગરજનોને હાલાકી ભોગવવી પડી છે. તુલસીવાડીના સ્લમ વિસ્તારમાં નાગરિકો માતબર નુકસાન થયું છે. તમામ ઝૂંપડપટ્ટીમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. લોકોનો સામાન પણ પૂરના પાણીમાં તણાયું હતું. પ્રત્યેક ઝૂંપડામાં રહેતા લોકોને હજારો રૂપિયાનું નુકસાન થયું છે. કોર્પોરેશન તંત્રએ મદદ નહીં કરી હોવાના નાગરિકોના આક્ષેપ કર્યા હતા. મારે તો છોકરોને એ વહુને નતા ઘેર પાણી બધું આવી ગયું તો બધો સામાન મારો મેં અંદર તો આટલું પાણી આવ્યું તો મેં કઈ આગળ લેવું સામાન, અને સામાન બી લઈને કઈ આગળ મૂકીએ. બધાના ઘરમાં પાણી આવ્યું હતું. હવે મેં એકલી ડોહી જતી અને એક છોકરો અને નાના 2 છોકરા હતા. નુકસાન તો મારે 25-30 હજાર રૂપિયાનું પેલું જે કરિયાનું કાજુ બદામ પછી પેલી મેથી જીરું એ બધું પલળેલું તમારી નજરે જોયા હોય એ પડી જુઓ.
આ બધા પગે કે પલળેલા એમને એમ પડે છે. પછી બધું એક ગેસ તનાઈ ગયો, એક કોઠી તનાઈ ગઈ, ગોદરા ને બોદરા તો બધું ફેંકી દીધું સાહેબ. અને અમે તો યાર 2 લુગડા બેસી ગયા, નહીં ધૂસ્યા નહીં, ઓઢવા નહીં. મેં પાણીમાં બેસી ગઈ હતી તે મેં તરતી આવડી છોકરી મને બચાવી લઈ જઈને મંદિરે બેહારી મૂકી. તે મંદિરે 3 દાડા સુધી બેઠી તો લોકો બચારા ખાવા આવતા હતા, ખાઈને બેસી ગઈ. કોઈ ના કરે, ખાલી ખાવા વેચવા આવતા હતા થોડું. કોઈ પોલીસ વાળા નહીં આવતા જોવા, કે કોઈ સરકારે જોવા નહીં આવતા. તો આ સરકારને શું કરવાનું? ભાજપને આ વોટ આલીને અમારી ગરીબનું નુકસાન કરવાનું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યા બાદ ગુજરાત સરકાર જાગી. વિશ્વામિત્રીનો વર્ષોથી અભરાય પર ચડાવી દેવામાં આવેલો પ્રોજેક્ટ ફરી શરૂ કરવાની કસરત શરૂ. વડોદરાની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી આવ્યા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી. શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેરના શિવ મંદિરમાં ભક્તોએ દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી. વડોદરામાં તંત્રના પ્રતાપે પૂરના પાણી લોકોના ઘરોમાં ફરી વળતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. અકોટામાં રાજકીય પક્ષોના નેતાઓ કાર્યકર્તાઓને પ્રવેશબંધી કરતા બેનર લાગ્યા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.